હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો બહુ દિવસ પછી આપણે વ્લોગ બનાવ્યો. આઈ થિંક 1 વીક થઈ ગયો, 1 વીક થઈ ગયો વ્લોગ બનાવે. તો આજે ફાઇનલી વ્લોગ આવી ગયો. અને મારે એક્ઝામને એવું ચાલતું હતું, તો એની તૈયારીને એવું કરતું હતું, વ્લોગ નહોતો બનાવતો. બાકી અત્યારે કોલેજ જવાનો ટાઈમ થયો રોજના જેમ. આજે સોમવાર હતો, કોલેજ સ્ટાર્ટ થઈ ગયો અને એક્ઝામ પમદારે જ પતી શનિવારે. તો અત્યારે તો કોલેજ જઈએ, સબમિશન એ. તો હવે નીકળીએ કોલેજ માટે. પપ્પાએ ધંધા જતા રહે. હવે મમ્મીએ કામ કરે તો હવે નીકળીએ. મમ્મીએ હવે કામ કરે. મમ્મી જય શ્રી કૃષ્ણ. હું જવું હવે કોલેજ. 1 hour later. Seven hours later. તો મિત્રો અત્યારે કોલેજથી ઘરે આવી ગયું. અને અત્યારે તો બપોરના કેટલા થયા હું ટાઈમ કહું. બપોરના 2:21 થઈ ગયા. તો મમ્મી તો અત્યારે જમવા બનાવો. મમ્મી અને પપ્પાએ ખાઈ લીધું. મારે બાકી જમવાનું. તો હવે જમીએ. અને સબમિશન એ આજે એક સબ્જેક્ટ પત્યો 5 થી 6. તો એ રહ્યા સબ્જેક્ટનું એ ક્લિયર કરવાનું બધું સબમિશન નહીં. તો હવે સાંજે મળીશું. અત્યારે હું જમી અને જમી પછી સુઈ જાય. તો હવે સીધા સાંજે જ મળીએ. 4 hours later. મિત્રો અત્યારે ઊંઘીને ઉઠી ગઈ અને અત્યારે 6 વાગે દૂધ લેવા જવાનો ટાઈમ થયો. અને ભાઈબંધ આવવા દી બીટું કેમ કહીને સ્કૂલમાંથી પ્રવાસ હતો. તો આજે કાલે રાતે જ ગયા રહ્યા પ્રવાસ નીકળ્યા. અને દ્વારકાને એટલે સોમનાથને એટલે બધા જઈ ફરવા. તો 5 દિવસનો ઓલમોસ્ટ પ્રવાસ. તો એ તો મારા જોડે નહીં આવે. અત્યારે દૂધ લેવા. અને મમ્મી હું બનાવે જમવાનું? ના, હું તો નહીં ખાનું. મંચુરિયન ખાય ના. એ તો વાંધો નહીં, હું હારે લાવી દે. હું તો દૂધ લેવા જવાનો ટાઈમ થયો. તો જઈએ દૂધ લેવા. Few moments later. તો મિત્રો દૂધ લઈને આવી જઈએ. અને મમ્મી અત્યારે જમવા બનાવે. તુવેર અને રીંગણનું શાક અને ભાખરી. જે મને ભાવતું નહીં તો એ બનાવે. પણ કોઈ નહીં, હું તો મંચુરિયન ખાવાનું. તો મંચુરિયન લાવી દઈશું. હા ને, મારા પૈસા જ લાવે. 1 hour later. જમી લીધું અને અત્યારે વાગે 8:55. તો હવે ઉપર જઈને હું સબમિશનનું કાલે છે કેમિસ્ટ્રીનું. તો એનું અત્યારે તૈયારી કરું. એટલે હોમવર્કને જે બાકી એ લખું હું. અને મમ્મી અત્યારે પોતું એવું કરે, કચરા પોતું એવું. તો હવે ઉપર જઈએ અને મળીએ પછી. 1 hour later. તો મિત્રો અત્યારે હું હોમવર્કને એવું લખી નીચે આવી ગયું. અને અત્યારે વાગ્યા 10. તો હવે ઊંઘવાનો ટાઈમ થયો. તો આજે વ્લોગ આટલું જ રાખીએ. આ વ્લોગ નાનો બન્યો તો આપણે બનાવીશું કાલે લોંગ વ્લોગ. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.